સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટાવાસ વિસ્તારના વાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું। આ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આ તસ્કરો ત્રીજી વાર ત્રાટક્યા હતા, ત્યારે 4 ઉપરાંત મકાનોના તાળા તોડવામાં આવ્યા। ત્યારે આ તસ્કરી કરવા 3 લોકો આવ્યા હતા કે જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે એક ગરીબ મહિલાના ઘરમાંથી સોનાના બુટિયા અને રોકડ રકમ 4000ની ચોરી કરી હતી। ત્યારે આ બાબતે સવારે જાણ થતાં આ વિસ્તારમાં રહેતા 20 થી 25 રહીશો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। ત્યારે પોલીસે તસ્કરોને પકડી પાડવાનું આશ્વાસન આપ્યું। ત્યારે આ વિસ્તારમાં 3 વાર ચોર ત્રાટક્યા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે શું પોલીસ આ તસ્કરી કરનાર તસ્કરોને ઝડપી પાડશે કે નહીં, તે હાલ આ વિસ્તારમાં રહેતા રહીશોમાં સવાલ ઉઠી રહ્યો છે। મેન દરવાજાનો તાળો તૂટેલ, એની બાજુમાં બીજું જાળીની અંદર તાળું હતું, એને તોડવા કોશિશ કરી પણ તૂટેલ નથી। આ વિસ્તારમાં કેટલી જગ્યાએ ચોરી થઈ છે? આ વિસ્તારમાં 5 આ વાડી પ્લોટમાં 3 જગ્યાએ અને નાગબાઈ પ્લોટમાં 2 જગ્યાએ। તો તમે એમ કે પોલીસ સુરક્ષા માંગવા ઈચ્છો ખરા? હા। તમારું નામ શું અને વિસ્તાર કયો? અમરસિંહભાઈ નથુભાઈ વાઘેલા। વિસ્તાર કયો? વાડી વિસ્તાર। ઘટના બની છે? હવે ઘરના બધા તાળા તોડી નાખ્યા છે અને મેઇન ડોર ને બધું છૂટી ગયું છે, નુકસાન કર્યું, દરવાજાને બધાને નુકસાન કર્યું છે। મારું નામ છે જગદીશભાઈ હરિભાઈ સોલંકી, વિસ્તાર સરકારી દવાખાની પાછળ વાડી વિસ્તાર। આ તમારા ઘરે કેટલી વારમાં? ત્રીજી દાન થયું। ત્રીજી વાર? તો આ બાબત તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પણ કોઈ ઓપ્શન લીધો નથી। તો અહીંયા આગળ પોલીસ પોઈન્ટ માટે કંઈ રજૂઆત કરી? રજૂઆત કરી છે, 1 પોઈન્ટ મૂકવાની વાત કરી છે। અને આ વિસ્તારમાં કેટલી જગ્યાએ અંદાજિત ચોરી થઈ છે? 4 જગ્યાએ। 4 જગ્યાએ। અને એ સિવાય બીજે ક્યાંય? એ સિવાય ખારાશમાં 2 જગ્યાએ। ઓકે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।